ઢોલતા કુવાએ તો ભારે કરી દીધી। 4 દિવસથી મોરબીમાં એક કુવાનું પાણી હિલોડા મારી રહ્યું છે, પરંતુ હજુ ચોક્કસ તારણ પર કોઈ પહોંચી નથી શક્યું કે પાણી કેમ આખરે ડોલી રહ્યું છે। ત્યારે જાણો તેના અલગ અલગ કારણો શું સામે આવ્યા। કુવાની અંદર એવી હલચલ હતી કે દરિયાના મોજા પણ શરમાઈ એ ટાઈપની હતી, ઘડીક આમ ઘડીક તેમ। મોરબીમાં જોવા મળેલ કુવાની અંદર હિલોળા લેતું પાણી એક અસામાન્ય ઘટના છે। જે રહસ્યમય કૂવો છે, જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી, એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। પૂરો સ્થિર છે, એક ઇંચ પણ ડગતો નથી। એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે। જે ટાંકાનું પાણી છે એ આપણને હાલક ડોલક થતું દેખાય છે। એનું કારણ કે આ ધરતીકંપનો હળવો ઝટકો છે, પણ એ લાંબા સમય સુધી આવે છે। નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે, એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે। એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના હિના થાય છે। વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે। એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે। છેલ્લા 4 દિવસથી ડોલી રહ્યો છે મોરબીના વીરપડા ગામનો કૂવો। મોરબીમાં આ કૂવાને જોવા ઉમટી રહી છે ભારે ભીડ। લોકો માથું ખંજવાળી રહ્યા છે, પણ કોઈ એક તર્ક સામે નથી આવી રહ્યો કે આખરે આ ડોલતા પાણીનું રહસ્ય શું છે। અમારી ટીમ પણ છેલ્લા 4 દિવસથી મોરબીમાં ધામા નાખીને બેઠી છે। તપાસ માટે તંત્રની રોજ અલગ અલગ ટીમો પણ ત્યાં આવે છે, જોઈને જતી રહે છે, પણ કોઈ એક તર્ક પર નથી પહોંચી શક્યું કે એક કૂવાનું પાણી ડોલે છે ને બીજાનું કેમ નહીં। તેમ છતાં આજે અમે અલગ અલગ એંગલથી તપાસ કરી તો જાણવા મળ્યું આ કૂવો સાંજ પડતા જ હિલોળે ચડી જાય છે, જાણે દરિયામાં મોજા ઉછળતા હોય, અને સવાર પડતા પાણી સ્થિર બની જાય છે। એટલું જ નહીં, માત્ર આ એક કૂવો એવો છે કે જ્યાં પાણીમાં આટલું કંપન જોવા મળતું હોય, કારણ કે અમે આસપાસના કૂવા પાસે જઈને પણ તપાસ કરી તો જાણવા મળ્યું કે અન્ય કૂવા તો સાવ શાંત છે। અમારી ટીમ પહોંચી બાજુમાં આવેલા બીજા કૂવા પાસે। જો કે આશ્ચર્યની વાત એ છે કે ડોલતા કૂવાથી માત્ર 500 મીટર દૂર આ બીજો કૂવો આવેલો છે, જેમાં કોઈ જ હલચલ નથી જોવા મળી રહી। રહસ્યમય કૂવો છે, જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી, એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ, અને એ કૂવા જેમની વાડીમાં છે એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાય છે। સીબીભાઈ, કયા પ્રકારે કૂવા બનાવ્યા હતા, ક્યારે બનાવ્યા હતા અને શું વાત છે? એ કૂવાને ને આ કૂવાને 10 દિવસનો ગાળો છે। અત્યારે આપણે જોઈ નહીં હોય એ કૂવામાં પાણી સ્થિર રહેતું નથી, દરિયાના વેવ્સની કોઈને નીકળે ને આ કૂવો તમે જોઈ શકો છો પૂરો સ્થિર છે, એક ઇંચ પણ ડગતો નથી। એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે। હવે એ પણ જાણી લો કે આ બંને કૂવા વચ્ચે કેટલો ભેદ છે, કયા પ્રકારનો ભેદ છે। તો બંને કૂવા વચ્ચે અંતર છે 500 મીટર। એક કૂવો ડોલે છે, બીજો સાવ શાંત છે। બંને કૂવા 3 મહિના પહેલા એક સાથે જ બનાવાયા છે। હવે જો શાંત કૂવાની વાત કરીએ તો ઊંડાઈ 28 ફૂટ છે, પહોળાઈ 33 ફૂટ છે। ડોલતા કૂવાની વાત કરીએ તો તેની ઊંડાઈ શાંત કૂવા કરતા ઓછી છે, એટલે કે 18 ફૂટ છે, પરંતુ પહોળાઈ એક સરખી એટલે 33 ફૂટ છે। આ અંગે અમે વિશેષજ્ઞોનો મત પણ લીધો તો અલગ અલગ તારણ સામે આવ્યા। કોઈકે કહ્યું ભૂકંપનો નાનો ઝટકો હોઈ શકે, તો કોઈકે કહ્યું ભારે વરસાદના કારણે પાણીનું પ્રેશર હોઈ શકે। ધરતીકંપનો હળવો ઝટકો છે, પણ એ લાંબા સમય સુધી આવ્યો છે, અને ધરતીકંપનો હળવો ઝટકો છે એ ક્યાંય નોંધવામાં નથી આવ્યો, પરંતુ એને અસર એટલા માટે થઈ કે એનું જે કેન્દ્રબિંદુ છે એ જમીનથી ખૂબ જ નીચેના ભાગમાં છે। અત્યંત નીચે નહીં, એટલે ખૂબ જ ઓછી સપાટી ઉપર। મોટા ભાગે ઘણી વખત આપણે જોતા હોય છે કે ધરતીકંપનું કેન્દ્રબિંદુ ખૂબ જ નીચે હોય તો એની અસર મોટા વિસ્તારમાં થાય છે, પણ આમાં એવું છે નહીં। એનું કેન્દ્રબિંદુ ખૂબ જ નીચે એટલે કે ઊંચી સપાટી ઉપર છે, એટલા માટે એટલા વિસ્તારમાં જ એ આપણને હલતું જોવા મળે છે। કૂવાની આસપાસ લગભગ 10 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ત્રિજ્યાની અંદર પણ વરસાદ ઘણો બધો વરસ્યો હોય, અને કૂવાની જે સપાટી છે એના કરતાં 10 કિલોમીટરથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં કૂવાની ત્યાંની જમીનની સપાટી 1 થી 10 મીટર કે એથી વધુ પણ ઊંચી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય। મીડિયામાં મામલો ગરમાતા રાજકોટ ગાંધીનગરની ટીમ પણ આ મુદ્દે તપાસમાં જોતરાઈ ગઈ। ટીમે પાણીના સેમ્પલ લીધા। હવે એ તપાસ કરવામાં આવશે કે પાણીમાં કોઈ પ્રકારનો ગેસ છે કે નહીં।
તો ભૂસ્તર શાસ્ત્રીઓ પણ ભૂકંપ જેવી એક્ટિવિટી નકારી રહ્યા છે. તેમનું પણ કહેવું છે કે ભારે વરસાદના લીધે કુવા રિચાર્જ થયા હોઈ શકે અને પવનની ગતિના લીધે આવું થઈ રહ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અમારા દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા સાથે પરામર્શ કરવામાં આવ્યો. અહીંયા જે એક્ટિવિટી જોવા મળે છે તે કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટીના કારણે નથી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય ત્યારે પથ્થરની અંદર આવેલા જે પોર સ્પીસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ડ વેલોસિટીના કારણે થાય છે, પવનના લીધે. તો મોરબી કલેક્ટરે લોકોને ભૂકંપ જેવી અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે. એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે. અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે. એવું બિલકુલ નથી અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી. આ પ્રકારના કૂવાની અંદર ક્યારેક ગેસનું ક્ષરણ થતું હોય. ગેસ સામાન્ય રીતે મિથેન હોઈ શકે અથવા તો રેડોન હોઈ શકે. રેડોન હોય તો આ વધારે જોખમી છે કારણ કે રેડોન જ્યારે કૂવામાંથી બહાર નીકળે ત્યારે ભૂકંપની સંભાવના હોય છે. જો મિથેન હોય તો એવી સંભાવના નથી, પણ મિથેન હોય તો ડેન્જરસ કહી શકાય. એટલા માટે ડેન્જરસ કહેવાય કે મિથેન જો બહાર આવે તો એ સળગી શકે છે. ક્યાંય પણ છોટી પણ ચિનગારી આવે તો એ સળગી જાય. તો ગેસ પણ બહાર નીકળવાની શક્યતા નકારી ન શકાય. પણ વધુ પ્રમાણનું પ્રેશર, પાણીનું પ્રેશર હોય તો પાણી હિલોળા લઈ શકે છે. આ તરફ રાજકોટથી પણ એક ટીમ તપાસ માટે મોરબી પહોંચી હતી, જેણે આ કુવાના માલિક સાથે વાત કરી અને કહ્યું કે અહીંયાથી નવલખી દરિયો 15 કિલોમીટર દૂર છે, માટે કદાચ આવું બની શકે. આમ અલગ અલગ તર્ક સામે આવી રહ્યા છે. તંત્રએ લોકોને ડરવા નહીં પરંતુ ખોટી અફવાથી દૂર રહેવાની સલાહ આપી છે. ત્યારે માલિકે પોતે પણ કુવામાં ધુબાકા મારી લોકોને અપીલ કરી કે આ કોઈ રહસ્યમય કુવો નથી, માટે લોકોએ હવે નાહકની ભીડ અહીં ન કરવી જોઈએ. વીરપડાના રહસ્યમય કુવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે. કુવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કુવો હિલોળા લઈ રહ્યો છે. ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો એ જીતુભાઈ આપણી સાથે છે. અત્યારે આપણે જીતુભાઈને પૂછશું. જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી. એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે. એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે. એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના હિન્ના થાય છે. અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે. શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય છે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં. એમ આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ, આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી અને આ ઊંડા કૂવામાં. આમ જોવા જઈએ તો હાલ અલગ અલગ ટીમો પાસેથી અલગ અલગ તારણો સામે આવી રહ્યા છે, પરંતુ કોઈ ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. ત્યારે એવું કહી શકાય કે ભૂકંપ અને ભૂગર્ભ સાથે જોડાયેલું કોઈ પરિબળ જવાબદાર કદાચ ન પણ હોઈ શકે. ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ છે કે શું પવનના કારણે હિલોડે ચડ્યું પાણી? પવનનો પાવર એટલો નથી દેખાતો કે પાણીને ડોલાવી શકે, પણ આ ઘટના બર્નૌલીના સિદ્ધાંત પર કદાચ કામ કરતી હોઈ પણ શકે. બર્નૌલીનો સિદ્ધાંત કહી રહ્યો છે કે પવનની ગતિ વધે તો દબાણ ઘટે, પવનની ગતિ જેટલી વધુ એટલું હવાનું દબાણ ઓછું. કારણ કે આમ જોવા જઈએ તો આ કૂવો ગોળાકાર છે. કૂવા ફરતે 2 ફૂટ ઊંચી ગોળ દિવાલ છે. કૂવાની અંદર 2 ફૂટ નીચે પાણી છે. હવે કૂવા પરથી સપાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે. કૂવાની ઉપરની બાજુ લો પ્રેશર સર્જાય છે. કૂવાની અંદરની હવા શાંત, માટે ત્યાં હાઈ પ્રેશર સર્જાયું.
હવે નિયમ મુજબ જોઈએ તો હાઈ પ્રેશરવાળી હવા લો પ્રેશર તરફ ધસતી હોય છે. હાઈ પ્રેશરવાળી હવા એટલી જોરથી ઉપર જાય છે જેના કારણે નીચેના પાણીને ખેંચે છે. હવે જેવું પાણી ઉપર તરફ ખેંચાય એટલે ગુરુત્વાકર્ષણ બળ પાણીને ફરી નીચે ખેંચી લે છે. આમ કદાચ પાણી હાલક ડોલક થતું હોઈ શકે છે. હવે જોઈએ કે ભાઈ આ બધું નથી તો બીજું શું છે કે આ જે ઘટના બની રહી છે એ માનવ સર્જિત છે. કારણ કે એ જગ્યાની જાત તપાસ કરીએ અને એવા સમાચાર પણ આવ્યા છે કે એ કૂવાની બાજુમાં જ એક નાની કુંડી કે ટાંકી બનાવવામાં આવી છે અને એ કૂવાનો પાણીને રિચાર્જ કરવા માટે આ પાણી અહીંયાથી ત્યાં લેવામાં આવે છે. એટલે ચોક્કસ એક જ જગ્યાએથી જો પાણી લેવામાં આવે તો ત્યાં પાણી ખાલી થઈ જાય અને પાણી નીચું બેસે, પછી ઉપર જાય, નીચો બેસે, ઉપર જાય અને આ રીતે કંપન ઉત્પન્ન થાય. પરંતુ આપે સમજવું પડશે કે આ એક તર્ક છે, કોઈ ચોક્કસ તારણ નથી. જો કે મોરબી કલેક્ટરે કહ્યું છે કે હવે આ અંગે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મદદ પણ લેવામાં આવી રહી છે, જે સાચા કારણ સુધી પહોંચવામાં મદદ કરશે. ત્યાં સુધી લોકોએ અફવામાં ન આવવું. દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેડૂતોનો વેરી બન્યો. પૂરના પાણી ખેડૂતને તારાજ કરતા ગયા અને ખેતરમાં વિનાશના દ્રશ્યો જોઈ ખેડૂતોના કાળજા બળી ગયા. કેમ કે પાકનો જ સફાયો નથી થયો, પરંતુ જમીનનું એવું ધોવાણ થયું છે કે ખેડૂતને ફરી બેઠા થતા દિવસો લાગશે અને માટે જ ખેડૂત હવે નુકસાનીમાંથી ઉગારવા માટે સરકારને આજીજી કરી રહ્યો છે. મેઘ કહેરથી કંપી ઉઠ્યા ખેડૂતોના કાળજા. અત્યારે અમારો પાક ઉભેલો હતો માંડવાનો, પડવાનો માંડવાનો, એ એકદમ પરિપૂર્ણ નાશ થઈ ગયો છે. નાશ તો એવો થઈ ગયો છે કે આપણા ખેતરમાં જવાનો વિચાર નહીં થાય, આપણું દિલ બળી ઉઠે. મહેનત પર પાણી ફેરવી ગયા મેઘરાજા. અમારે શેરડીની અંદર 50% જેટલું જનરલ ગામની અંદર નુકસાન છે અને કેદની અંદર 90% જેટલું નુકસાન છે અને કપાસની અંદર 100% નુકસાન છે. ખેડૂતને 2 ટંક ખાવાના પણ ફાંફા. શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું. હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે. કુદરતના વારથી કંટાળી ગયો જગતનો તાત. સૌથી વધુ પાણી જો મંગળોર તાલુકાને નુકસાન કર્યું હોય તો આ તીન ખંડના પાણી આ 2026ની વર્ષમાં કરવામાં આવ્યું છે. નુકસાનીમાંથી ઉગારો સરકાર. સરકાર પાસે જે અમારું નુકસાન થાય છે તેની સામે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. મૂળ સાથે ઉખડી ગયો છે પાક. શાકભાજીના માંડવા પડી ભાંગ્યા. ચારે બાજુ જોવા મળી રહ્યા છે આકાશી આફતના નિશાન. ખેડૂતોનો વેરી બન્યો આ વરસાદ. ખેતરે ખેતરે ખેડૂતોની મહેનતનો પાણીએ કાઢ્યો કચ્ચર ખાણ. જે ખેતરો લીલાછમ પાકથી લહેરાતા હતા ત્યાં બસ હવે બચી છે બરબાદી. આ વરસાદ નથી પરંતુ ખેડૂતોના કાળજા પર થયેલો કઠોરાઘાત છે. અરે રે, હે કુદરત, ત્યાં શું ધાર્યું છે? થોડી તો દયા કર. શું તને જગતના તાતની જરા પણ દયા નથી આવતી? મેઘરાજા જ્યારે વરસવાનું હતું ત્યારે મોં મચકોડ્યો ને હવે વરસ્યો છે તો બેફામ રીતે. કુદરત, આ તો તારો કેવો ન્યાય! ખેડૂત અત્યારે બિચારો બાપડો થઈ ગયો છે. પરિસ્થિતિ સાહેબ ખેડૂતની એવી છે કે એનું કોઈ એ માપ જ નથી. ખેડૂત બિચારો બાપડો થઈ ગયેલો છે ને આજે ખેડૂત આમ કે પહેલા જગતનો તાત કહેવડાતો હતો, બરાબર, આજે એકદમ ઊંધું થઈ ગયું છે કે ખેતી આપણે કેમ કેમ કરવી એ સમજણ નથી પડતી. ખેતરે ખેતરે વિનાશના નિશાન. શેરડીનો પાક મૂળમાંથી ઉખડી ગયો.
શાકભાજીના માંડવાનું નથી નામો નિશાન. ચોમાસાની સિઝન શરૂ થવાની હતી અને ત્યારે ખેડૂતોએ હોંશે હોંશે મોંઘા ભાવના બિયારણ વાવીને વાવણી કરી. મોંઘી દવા, મોંઘી મજૂરી, ખાતરના ખર્ચ કરી પાકનો ઉછેર કર્યો. પરંતુ જ્યારે પૈસા કમાવાનો વારો આવ્યો ત્યારે ખેડૂતોના નસીબની નાવ જ ડૂબી ગઈ. જુઓ, સુરતના માંગરોળના ખેડૂતોના ચહેરા એટલા ફીકા પડી ગયા છે કે જાણે નજીકની કોઈ વ્યક્તિને ગુમાવી હોય. જેટલું નુકસાન નજીકની વ્યક્તિને ગુમાવ્યાનું હોય તેટલું જ નુકસાન આ ખેડૂતોને પોતાના પાકને ગુમાવ્યાનું છે. માંગરોળના રણકપોર સિમોદરામાં ખેતરોમાં શેરડી અને શાકભાજીનો પાક સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે. પૂરે એવી તારાજી સર્જી કે શાકભાજીના લાખો રૂપિયાના માંડવા પાણીના પ્રચંડ પ્રવાહમાં ઉખડી ગયા. ખેડૂતોની મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ પળવારમાં પાણીમાં વહી ગયો. જે ચોમાસાની સિઝનથી બે પાંદડે થવાની આશા હતી તે હવે પાયમાલી તરફ ધકેલી રહી છે. ઘરમાં ચૂલો સળગે તેવી પરિસ્થિતિ નથી. અતિવૃષ્ટિ ગંભીર બાબત ખેડૂતો માટે બની રહી કે હમણાં ઘરમાં ક્યારસમાં છાતીસમાં પાણી ભરાય. અમુક ઘરોમાં તો એવા છે હાલ કે રહેવાની કોઈ સ્થિતિ નથી. સામે ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે. કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું. હાલ આમને ખાવા માટે પણ બે ટંકનું મળવું મુશ્કેલ છે. તો આમાં ખેડૂતોને સહાય રૂપે સરકારશ્રી કંઈક ને કંઈક ધ્યાન દોરે. કીમ નદીના પૂરના પાણીએ પાક જ નથી બરબાદ કર્યો, પણ ખેતરોનું પણ ધોવાણ કર્યું છે. ફળદ્રુપ જમીન પર કાદવ અને રેતીના થર જામી ગયા છે. ખેતરોમાં કચરારૂપી પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે. એક સિઝન પૂરતો જ આ ફટકો નથી પડ્યો, પણ જમીનને ફરી ખેતી લાયક બનાવવા માટે ખેડૂતે ભારે ખર્ચ અને મહેનત કરવી પડશે. દેવું કરીને પહેલા ખેતી કરી, સારા પાકથી સારી કમાણીની આશા રાખી, પણ પૂરના પાણી ખેડૂતોના સપના ડૂબાડી ગયા. હવે ખેડૂતોની આંખોમાં ચિંતા અને નિરાશા જોવા મળી રહી છે. ખેડૂત સરકારને બે હાથ જોડી રહ્યો છે, કેમ કે પાકની વાવણીથી લઈને પાકને ઉછેરવાના સમય સુધી ખેડૂતોએ રાત દિવસ નથી જોયો. બહુ જાગરા કર્યા, હાથમાં કશું જ નથી આવ્યું. ખેડૂતોને હવે ખેતરમાં પગ મૂકવાની પણ ઈચ્છા નથી થતી. નાસ્તો એવો થઈ ગયો કે આપણે ખેતરમાં જવાનો વિચાર નહીં થાય. આપણું દિલ બળી ઉઠે કે આપણે શું કરવું. એ હિસાબે અમને તો એકદમ નાસીપાત છે ખેતીમાં અત્યારે. લોન તો ખરી ને, લોન વગર તો કઈ મેં ખાઈ નહીં. આજે એ લોન લીધી એ બધું ખેતીમાં કરવું પડે કામ ને કામ કરાવીએ. અને અત્યારે ઇન્કમ સારામાં સારી આવતી હતી, પણ આજે એક નવો પૈસો ઇન્કમ આવતી નથી. એટલે જ ખેડૂતોએ હવે ફરી એકવાર સરકાર સામે મદદનો હાથ લંબાવ્યો છે. માંગરોળ ઓલપાડમાં 1994ના વર્ષ પછી 2026નું આ વર્ષ છે, જ્યારે પૂરના પાણીએ મહાતારાજી સર્જી હોય. એક સિઝનનો ઘા હોય તો ઠીક, આ તો જમીનનો જ ધોવાણ થઈ ગયું. ખેડૂતોને એવો ફટકો પડ્યો કે આ આફત સામે લાચાર થઈ ગયો. હવે સરકાર જલ્દી સર્વે કરીને કેટલું વળતર આપે છે તેના પર આ ખેડૂતોનું ભવિષ્ય નક્કી થશે. ખેડૂતોનો આક્ષેપ છે કે જે વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તે નુકસાનીના 20% પણ નથી હોતું. માટે 100% નુકસાનીનું વળતર મળવું જોઈએ. ખાસ કરીને મંગળોળ તાલુકામાં શેરડી, શાકભાજી, પરવળ અને ફળફળાદીના ખેતી પર નબળા ખેડૂતો છે. સૌથી વધારે નુકસાન અત્યારે જો જોવા જાય તો શાકભાજીની ખેતીમાં છે. સંપૂર્ણ પ્રમાણે આખાને આખા માંડવા ડૂબાઈ ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે જ્યારે ખેડૂત માંડવા બનાવે છે અને તેની પર પાક રોપે છે, એ તૈયાર પાક માંડવા સહિત ઘસરાઈ ગયો છે. સરકારશ્રી દ્વારા વળતર બાબત સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ફોર્મ ભરવાનું પણ ચાલુ છે. એને અમે આવકારીએ છીએ ખેડૂત તરીકે. પરંતુ જે વળતરની રકમ નક્કી કરવામાં આવે છે એ આ નુકસાનના જો પ્રમાણ જોઈએ તો એના 20% પણ વળતર ચૂકવવામાં ખેડૂતોને આવતું નથી. એટલે આ જે ખેતીમાં જે નુકસાન થયું, 100% પાક નિષ્ફળ ગયો છે, જમીન પણ ધોવાઈ ગઈ છે. જે શાકભાજીને ઉપર ચડાવવા માટે, વેલા ચડાવવા માટે જે માંડવા છે એ માંડવા પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. એવા સમયે અમે સરકારશ્રી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ જે ખેડૂતો નુકસાન પામેલ હોય એમને મેક્સિમમ જમીન લેવલે નિરીક્ષણ કરીને વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોનો પરસેવો પાણીમાં વહી ગયો.
માંગરોળના ખીજરમમાં પણ કીમ નદીના પાણી એવા ફરી વળ્યા કે ખેડૂતોને દેવામાં ડૂબાડતા ગયા. કેળના છોડનો કચ્ચરખાણ વળી ગયો. કેટલી જગ્યાએ તો પાણી એવા ફરી વળ્યા કે કેળના થળિયા પણ જોવા નથી મળતા. હવે ખેડૂત ખેતરમાં કંઈ જ બચ્યું છે કે નહીં તેને ફંફોસી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને કાળજો પણ કંપી જાય, દાંત પર દયા આવી જાય. પાકમાંથી નીતરી રહેલું આ પાણી માત્ર પાણી નથી, પરંતુ જો તંત્રને દેખાય તો આ ખેડૂતોના આંસુ છે. અત્યાર સુધી ખેતરમાં પરસેવો પાડ્યો જે પૂરના પાણીમાં એક જ પળમાં વહી ગયો. ખેડૂતોની મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ ધોવાતા ખેડૂતોના સપના રોડાઈ ગયા. કેમ કે શ્રાવણ મહિનો ચાલુ થાય ત્યારે કેળાની ભારે ડિમાન્ડ રહેતી હોય છે, પણ કેળાનું કટિંગ થાય તે પહેલા જ પૂરના પાણીએ જોરદાર પ્રહાર કર્યો. અહીંયા મુખ્ય પાકમાં કેળ ને શેરડીનું વાવેતર થાય છે ને મેં કેળ બનાવેલી હતી 8 વીંગામાં ને જે મશીનરીઓ હતી બરાબર બધું નુકસાન થયું છે. કેળ હતી તે સૂઈ ગઈ છે. અમુક જગ્યાએ તો કેળના થળિયા જોવા નથી મળ્યા. સરકાર પાસે જે અમારું નુકસાન થાય છે તેની સામે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરીએ છીએ. કેળમાં જ નહીં, શેરડી અને કપાસનો પાક પણ ધોવાયો છે. ખેડૂતોએ ખેતરમાં કરેલું ફેન્સિંગ અને સિંચાઈ માટેની ડ્રીપ પણ બરબાદ થઈ ગઈ. કુદરત રૂઠી છે ત્યારે હવે ખેડૂતોને ફરી બેઠા થવા સરકારના ટેકાની આશા છે. સરકાર તાત્કાલિક સર્વે કરે, નુકસાનીનું યોગ્ય વળતર આપે તેવી જ આશા સાથે આ ખેડૂત બેઠો છે. 50% જેટલું જનરલ ગામની અંદર નુકસાન છે અને કેદની અંદર 90% જેટલું નુકસાન છે અને કપાસની અંદર 100% નુકસાન છે. અને સરકારશ્રી તરફથી અમને જે ડ્રીપની અંદર જે સબસિડી આપવામાં આવેલી, તાર ફેન્સિંગની અંદર જે સબસિડી આપવામાં આવેલી અને તે પણ નષ્ટ થઈ ગયેલી છે. ડ્રીપ તો અમારી 100% ચાલી ગઈ અને ફેન્સિંગની અંદર લગભગ કોઈ જગ્યા પર 10% છે પડી ગયેલું, કોઈ જગ્યા 20% છે, કોઈ જગ્યા 25% છે. એ પ્રમાણે નુકસાન થયેલું છે અને સરકારશ્રી આમાં ખેડૂતોને વધારેમાં વધારે કંઈ સહાય કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બધા તમામ ખેડૂતો. ખેડૂતોની મહેનતનો કીમ નદીના નીરે સફાયો કરી નાખ્યો છે. ખેડૂતો હવે ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે જ આ ખેડૂતોનો સહારો બનવો પડશે, નહીં તો ખેડૂત ખેતી છોડવા મજબૂર બની જશે. વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ વાવ તાલુકાનું મોરખી ગામ વગર વરસાદે પાણી વચ્ચે છે. 60 ઘરોના લોકો જાણે કે એવો અનુભવ કરી રહ્યા છે કે કોઈ ટાપુ પર રહેતા હોય, કારણ કે ઘરની આસપાસ પાણીનું જ રાજ છે અને જેના નિકાલની વ્યવસ્થા કરવાની તસ્દી તંત્ર નથી લઈ રહ્યું. ટાપુ પર ઘર છે કે ઘરની આજુબાજુ ટાપુ બની ગયો છે તે સમજવું મુશ્કેલ છે. આ દ્રશ્યો છે સરહદી વિસ્તાર વાવ તાલુકાના મોરખી ગામના. અહીં ચોમાસું મુસીબત લઈને આવે છે અને ચોમાસું આ લોકો માટે અભિશાપ બની જાય છે, કારણ કે થોડો વરસાદ પડે કે તરત જ લોકોના ઘર આ પાણીમાં ડૂબી જાય છે. આ પાણી જોઈને એવું લાગતું હશે કે અહીં ધમધોકાર વરસાદ વરસ્યો હશે, કાં તો નદીના વહેણ કે તળાવના પાણી અહીં આવી ગયા હશે. પણ એવું નથી. આ સમસ્યા અહીંના લોકોના જીવનમાં ઘર કરી ગઈ છે. જ્યારે ચોમાસું આવે, થોડો વરસાદ વરસે ને ઘરની આજુબાજુ આ જ રીતે પાણી અડીંગો જમાવી દે છે. 5000ની વસ્તી ધરાવતા આ ગામમાં 3 તળાવ આવેલા છે, જે થોડા જ વરસાદમાં ઓવરફ્લો થઈને લોકોના ઘર સુધી પાણી પહોંચાડી દે છે. પાણીનો નિકાલ કરો, પછી પાણી કંજીક છે, ખૂબ રેવરાતું છે નહીં ના. તમે ભળારા છે, પાણી પડ્યું છે, એમાં રેચમ છે, મચ્છલી મરી છે, ખૂબ છોકરો બીમાર પડી ગયા છે. પોતાનો નિકાલ કરો તો સારું છે. કેટલા સમયથી પાણી ભરાય? સમય તો કોઈ નહીં, 10 વર્ષથી તો ભરાયેલું છે. દર ચોમાસે ભરાય છે? દર ચોમાસે ભરાય છે. ના તો અહીં આપને કોઈ રસ્તા દેખાશે, ના ઘરની બહાર નીકળવાનો કોઈ માર્ગ. અરે ગામમાં પ્રવેશવાનો રસ્તો પણ આની અંદર ડૂબી ગયો છે. આ દ્રશ્યો જોઈને અંદાજો આવી જશે કે લોકો કઈ રીતે પોતાના રોજિંદા કામ કરતા હશે. ઊંઘતા જ નથી, ક્યારે વધારે વરસાદ આવી જશે અને અડધાને નીકળવું પડશે. અમુક આ ભાલો અડધો વિસ્તારમાં તો કમ્પ્લીટ ઘરમાં જ પાણી આવી ગયું છે અને કોઈ પણ જાતની આ સગવડ કરવામાં આવતી જ નથી આ પાણી નીકાળવા માટેની. થોડા માટો વરસાદ વરસી જાય ને તો આ પાણી ભરાઈ જાય અને લગભગ આ ગઈ સાલનું પાણી આખું ઓવરફ્લો તો તલાવ પડી. સરકારને વારંવાર રજૂઆત કરતાં છતાં પાણી કોઈ જાતનું કાઢ્યું નથી. વર્ષો વર્ષ પાણી ભરાય, 2-3 વર્ષથી છે ભરાય પાણી. ચોમાસાનું જે ચોમાસાનું પાણી તો સરકારે કાઢ્યું નહીં કોઈ.
અત્યારે કેટલા વિસ્તારમાં પાણી ભરેલ પડ્યું? અત્યારે ભાઈ સાહેબ ઘણા વિસ્તારમાં ગમનો બધે પાણી પડ્યું છે. કેવી તકલીફ કેવી પડે છે? રસ્તા કે લોકોના ઘર જ નહીં પરંતુ ખેતરો પણ આ પાણીમાં ડૂબી ગયા છે. કેટલાક ઘરમાં તો 2-2 ફૂટ પાણી છે. ઘર વખરી પાણીમાં પલળી ગઈ ને બગડી ગઈ. શું ખાવું, શું પીવું, પશુપાલન કેવી રીતે કરવું? પશુપાલકો ચિંતામાં છે કે આ પાણીમાં તેમના ઢોરને કેવી રીતે બાંધવા.